ના જે પ્રચાર પ્રસાર છે તે તેની અંતિમ ચરણમાં પહોંચ્યું છે. હવે આ જે ચૂંટણીઓ છે તેના પ્રચાર પડઘમ હવે આવનારા 24 કલાકની અંદર શાંત થઈ જશે. અપક્ષ ઉમેદવારો, કોંગ્રેસ, ભાજપ દરેક ઉમેદવારોએ પોતાનું એડી ચોટીનું જોર લગાવીને મતદાનો રીઝવવા માટે ફેરણી સભાઓ અને પદયાત્રાઓ યોજી હતી, રેલી યોજી હતી અને બધાએ પોતાનું જોર લગાવ્યું છે. આ વખતની જે ચૂંટણી છે તે રસપ્રદ થઈ રહી છે. ત્યાંને ત્યાં ભાજપ, કોંગ્રેસ અને અપક્ષ ઉમેદવારો પણ વેલમાં છે. આવનારા દિવસો 26મી જે એપ્રિલ છે ત્યારે મતદાન યોજાશે સવારે 7 થી લઈને સાંજે 5 વાગ્યા સુધીમાં. હવે આપણી પાસે અપક્ષ ઉમેદવાર છે પોર જિલ્લા પંચાયતના નયનાબેન, તેમની સાથેથી જાણીશું અને તેમનો તેવો રહ્યો પ્રચાર ને ફેરણીનો અનુભવ. જી નયનાબેન, આપણે એ તો શિક્ષિત ઉમેદવાર છો, આપણે પ્રચારમાં નીકળ્યા તો કેવો પ્રતિસાદ મળી રહ્યો છે? અમે બળિયા બાપજીના પવિત્ર ધામ પોરમાં આવ્યા છે ત્યારે લોકોનો આ સમર્થન સારું એવું મળી રહ્યું છે અને જે જનતા નક્કી કરશે એ જ આપણે શિરોમાન્ય છે. તો આપ શિક્ષિત છો, અનુભવી છો, ભાજપમાં હતા, ભાજપમાંથી હવે આપે અપક્ષ ઉમેદવારી નોંધાઈ છે, લોકો સાથે જઈ રહ્યા છો, પોતે ચાપડના વતની છો, તો તમને તેવો મતદારોનો કેવો અનુભવ રહ્યો? મતદારોનો સારો એવો અમને પ્રતિસાદ મળ્યો છે અને આપ જોઈ શકો છો કે બધા અમારા સમર્થનમાં આવ્યા છે. આજે તમે પોર જો વિપક્ષની વાત કરવામાં આવે ભાજપમાંથી, તો ભાજપના જે ઉમેદવાર છે તે પોરના છે અને આજે તમે એમના જ મત ક્ષેત્રમાં પ્રચાર પ્રસાર કરી રહ્યા છો, તેનાથી કેવો તમારામાં જનતાનો કેવો ઉત્સાહ અને પ્રજા કેવી રીતે તમારી સાથે જોડાઈ રહી છે? જનતાનો ઉત્સાહ તમે જાતે જોઈ શકો છો. જનતા કેટલા ઉત્સાહમાં બધા સાથે અમારી સાથે આવ્યા છે તે તમે જોઈ શકો છો. બીજું એક સૌથી મહત્વની વાત છે, ત્યાં પોતે ભાજપમાં હતા, ભાજપમાંથી તમે હવે અપક્ષ ઉમેદવારી કરી છે અને તમે ત્યાં ને ત્યાં તેવું બયાન પણ આપ્યું છે કે અમે ભાજપ સાથે જીત્યા પછી ભાજપ સાથે જોડાઈશું, તો આને લઈને તમારું શું કહેવું છે? હવે આગળની વાત તો જનતા નક્કી કરશે. કોણ હાર જીત બધું એ સિક્કાની બે બાજુ છે. જનતા જે નક્કી કરશે એ થશે. ઓકે, આપણે એમના જે પૂર્વ સરપંચ હતા ચાપડના, એમના પતિ, તે પણ યાત્રામાં જોડાયા છે, તેમની સાથે આપણે વાત કરીશું અને જાણીશું કે તેમને કેવો રિસ્પોન્સ મળી રહ્યો છે. જય બળિયાદેવ મહારાજ. અમે આજે જે ગુજરાતનું પવિત્ર યાત્રાધામ એટલે બળિયાદેવ મહારાજનું પોર અને અમારી પોર જિલ્લા પંચાયતની સીટનું મોટામાં મોટું ગામ, અહીંયા અમે પ્રજાનો વિશ્વાસ, પ્રજાનો આશીર્વાદ અને જે મતદારો છે એમને રૂબરૂ મળવા માટે આવ્યા છે અને મળ્યા છે, આશીર્વાદ ખૂબ જ આપ્યા છે. જો ચૂંટણીની જગ્યા છે, સંબંધની જગ્યા છે, લોકોએ જે આશીર્વાદ આપ્યો છે, કદાચ એ આશીર્વાદ વોટની અંદર પરિવર્તન 26 તારીખે થાય તો રિઝલ્ટ 28 તારીખે પ્રજા તરફી આવવાનું છે. અમારા તરફી નહીં, પ્રજા તરફી આવવાનું છે. પ્રજા નક્કી કરશે કે પ્રજાએ જીતવું છે કે હારવું છે. એટલે અમે બધું પ્રજા પર રાખી દીધું છે, કારણ કે મતદારો જ નક્કી કરતા હોય છે કે વિજેતા કોણ બનશે. હું અત્યારે તમને ગામમાં ફરી અને જો કોઈ ખોટી ફાકા ફોજદારી આપતો હોય કે હું આ ગામમાંથી ફરીને મને ગામના 100% વોટ મળ્યા છે, તો ખોટી વાત છે. કારણ કે હવે પોરની જનતા નહીં, આખી પોર જિલ્લા પંચાયત સીટની જનતા જાગૃત થઈ ગઈ છે. કરેલા કામો જોશે અને આગળની અંદર અમારું વિઝન જોશે અને એ પરથી અમને મતદારો વોટ આપશે. જો એ વોટ આપશે અને રિઝલ્ટ કંઈ પણ આવશે, શિરોમાન્ય રહેશે. 28 તારીખે તમે જ્યારે રિઝલ્ટ ગમે તે હશે, મારું ઇન્ટરવ્યૂ લેશો તો મારું સ્ટેટમેન્ટ આ જ હશે કે જે રિઝલ્ટ આવ્યો શિરોમાન્ય છે અને પ્રજા માટે તત્પર હંમેશા કામ કરવા માટે નયનાબેન અને રાજેશભાઈ બંને હાજર મળશે. તમે કીધું તે પ્રજા વિકાસનો મત આપશે, પ્રજા નક્કી કરશે. જો પ્રજા તમારા તરફે રહેશે તો તમે કયું એવું કામ હશે પ્રથમ તો જેને તમે પ્રાધાન્ય આપશો? પ્રજાનું જોડે કેવું હોય છે, એક તો પહેલું મારી પાસે પંચાયત સભ્યનો અનુભવ હતો, ત્યાર પછી ગામના સરપંચનો અનુભવ છે, હાલ પણ પંચાયતની અંદર સભ્ય છું. એટલે તમે સમજી શકો છો કે 15 વર્ષથી ગ્રામ પંચાયતમાં રહેવું એટલે પ્રજાને શું જોઈએ છે, નાનામાં નાની જરૂરિયાત શું હોય છે એ હું સારી રીતે જાણું છું. એમને રોડ, રસ્તા અને પીવાનું પાણી, એ ઉપરાંત એમની નાની નાની જરૂરિયાતો ગણીએ તો આધાર કાર્ડ હોય, મતદાર ઇલેક્શન કાર્ડ હોય, આયુષ્માન કાર્ડ હોય. બીજું કે જે ગરીબ વર્ગના લોકો છે, જે માન્ય મોદી સાહેબની યોજના છે કે પ્રધાનમંત્રી આવાસ યોજના, તે લોકો સુધી પહોંચતી નથી. એની અંદર ચોક્કસથી હું આ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત સદસ્યો જે બનતા હોય અને ધ્યાન ના આપતા હોય એમને જવાબદાર ઠેરવું છું. એટલે જીત્યા પછી મારું કામ ચોક્કસથી એ હશે કે જે કોઈ ગ્રાન્ટની ફાળવણી હોય એ ગામના વડીલોને મળી કે કઈ ગ્રાન્ટ પ્રાથમિક આપવાની છે, ગરીબોને કેવી રીતે લાભ અપાવવો, જેની નયનાબેન પાસે પણ ખૂબ વિસ્તૃત માહિતી છે. કારણ કે બેન બોલે છે ઓછું, કામ સારું કરે છે અને હું સારું બોલું છું, સારું કામ કરું છું, બરાબર. અને આ મારા તમે જોઈ રહ્યા છો આજુબાજુ જે લોકો, આમાં તમે સિંગલ વ્યક્તિને મારા ગયા પછી આધાર કાર્ડ ચેક કરી શકો છો, બધા મારા ગામના આપણા વોટર્સ છે.
એક સિંગલ વ્યક્તિ ભાડાનું લાવવામાં આવ્યું નથી અને મેં સવારે જ કીધું હતું કોઈને ભાડું ચૂકવવામાં પણ નહીં આવે. એટલે આ પ્રજાના માટે લડી રહ્યો છું. પ્રજાએ નક્કી કરવાનું છે કયા ઉમેદવારને જીતાડવું. પ્રજા જે કંઈક નિર્ણય લેશે એ અમને શિરોમાન્ય રહેશે. નૈનાબેન, આપણે વાત કરીએ તે પ્રજામાં લોકો જતા હોય છે, ચૂંટણીમાં મત માગતા હોય છે, એ ભલે અપક્ષ ઉમેદવાર હોય, કોંગ્રેસના હોય કે ભાજપના હોય, પણ બેઝિક લોકોની એ જરૂરિયાત પછી હોય છે તે ભાઈ ચૂંટાયા પછી લોકો દેખાતા નથી, તે પોતાના કામમાં વ્યસ્ત થઈ જાય છે. તો એના વિશે તમે શું સચોટ આશ્વાસન આપવા માંગો છો? આ વસ્તુ અમે જ્યાં પણ ગયા ત્યાં આ બધું અમને સાંભળવા મળ્યું છે. પ્રજાજનો એમ જ કહે છે કે તમે બધા આવો છો 5 વર્ષ હમણાં આવો છો પછી દેખાતા નથી. પરંતુ અમે એમને આશ્વાસન આપ્યું, અમે એમને કહ્યું કે અમે એવા નથી, તમે અમને એક તક આપો, અમે જરૂર તમારી આગળ આવીને ઊભા રહીશું અને તમારા બધા કામ કરીશું. જી, ચોક્કસથી આ વખતે જોવામાં આવે તો હવે રાજકારણના સમીકરણો બદલાયા છે. જે પહેલાં એક તરફી પવન હતો તે પવનમાં હવે લોકો બોલતા થયા છે, પોતાનો અવાજ રજૂ કરતા થયા છે. તેમ તે લોકો પ્રાથમિક સુવિધાઓથી વંચિત છે. એક બાજુ વિકાસ દેખાડવામાં આવે છે, મોટી મોટી યોજનાઓ લાવવામાં આવી રહી છે, પણ જે મૂળભૂત જરૂરિયાત છે, આ જે ચૂંટણી છે તે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે, જે નળ, રોડ, રસ્તા, ગટર ને બેઝિક જરૂરિયાતની વસ્તુ છે. બાકીની બધી વસ્તુ આપણે જોઈએ તો એ પ્રાથમિક ધોરણમાં નથી આવતી, એ લક્ઝરીમાં આવતી હોય છે, એને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે. તો બેઝિક જરૂરિયાતોને લઈને તમે જે વિઝન છે તેને કઈ રીતે સંપૂર્ણપણે પરિપૂર્ણ કરશો સમય મર્યાદામાં? જો અમે પહેલાં તો લોકોને એમના પ્રશ્નો જાણીશું અને પછી એને પ્રાથમિકતા આપીશું કે કયું પહેલાં અમારે કયું નિરાકરણ, કયા પ્રશ્નને પહેલાં પ્રાધાન્ય આપવાનું છે અમે વિચારી અને એ પ્રશ્ન અમે સમાધાન કરીશું. જેમ કે કોઈ રોડ રસ્તાની વધારે જરૂરિયાત છે તો પહેલાં એને જોઈશું, અમે એ કામ કરીશું પહેલાં. તો આ હતા નૈના પરમાર, આપણી સાથે અપક્ષ ઉમેદવાર. તેમની સાથે આપણે જોઈ શકીએ છીએ તે બહોળી માત્રામાં મતદારો પોતે સ્વયંભૂ રીતે જોડાયા છે. તેમના સરપંચ જે જેમના પતિ છે, જે પૂર્વ સદસ્ય રહી ચૂકેલા છે, પૂર્વ સરપંચ રહી ચૂક્યા છે, તે પણ તેમની સાથે ખડે પગે છે અને તેમને જનતાને વિશ્વાસ અપાયો છે કે તે જીત્યા પછી પણ પ્રજાની વચ્ચે રહેશે અને જે મૂળભૂત જરૂરિયાતો છે તેને પૂર્ણ કરવાની જે બાંહેધરી તેમને આપી છે. હવે આવનારી 26 તારીખે જોવાનું રહ્યું તે હવે મતદારો કોના તરફ પોતાનો ઝુકાવ રાખે છે. હિમાંશુ જોશી, ઇન્ડિયા ન્યૂઝ, વડોદરા.